નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, અત્યારે આપણે વાત કરવી છે સુજલામ સુફલામ જે યોજના. નામ તો એવું છે કે આ દેશના હિત એટલે કે રાષ્ટ્રના હિત માટે કામ થતું, જેમાં કાંસ, તળાવો, જે નાના નાળાઓ, જેમાં વિકાસ થાય, જે પાણીનો અવરોધ હોય તે દૂર થાય અને ઊંડા કરવામાં આવે, સાફ સફાઈ કરવામાં આવે. તેના માટે આ સુજલામ સુફલામ યોજના સરકાર દ્વારા યોજવામાં આવી. હવે તેના લાભના બદલે ગેરલાભ થાય અને જાગૃત લોકો તેનો અવાજ ઉઠાવે, તેની આપણે આજે વિગતે વાત કરવી છે. વડોદરા શહેર નજીક આવેલું પાતરવેણી ગામ. પાતરવેણી ગામ પંચાયત હદમાં આ સુજલામ સુફલામ યોજનાના નામે જે ત્યાં કોતળ આવેલું છે, એ કોતળાને સાફ સફાઈ અને ઊંડું કરવાની કામગીરી માટે સરકારે પરવાનગી આપી. પરંતુ આપ સૌ જાણો છો કે સાફ સફાઈ અને ઊંડું કરવાની પરવાનગી હોય તો એની એક મર્યાદા હોય અને એમાં જે માટી નીકળતી હોય એ ગામના વિકાસ માટે વપરાતી હોય, કારણ કે આ ગ્રામ પંચાયત છે. પરંતુ અહીંયા કોઈ વિપરીત જ જોવા મળે છે. અહીંયા તો જે સુજલામ સુફલામ યોજના અંતર્ગત જે કાંસને સાફ સફાઈને ઊંડી કરવાની પરવાનગી મળેલી છે, એ કાંસ એક બાજુ રહી ગઈ છે અને એની બાજુમાં જ અંદાજિત 60 થી 70 ફૂટ પહોળું ખોદકામ થયું છે, અંદાજિત 30 ફૂટ ઊંડું, કે જેમાં બબે હાઈવા ડમ્પરો જે ઊંડા ઉતરી જાય અને તોય ન દેખાય એટલી ઊંડી ભેખડો ખોદી નાખી છે. હવે આટલી બધી માટી, અંદાજિત 2 કિલોમીટર જેટલું લાંબુ આ ખોદકામ, આ માટી ગઈ ક્યાં? પહેલો સવાલ આ છે. તો ગામના જાગૃત નાગરિકો દ્વારા આની તપાસ થઈ તો સ્વામિનારાયણ ગુરુકુળ તરસાલી ખાતે આ માટી ઠાલવવામાં આવી. ત્યારબાદ સમેશપુરા તેમજ આજુબાજુના ગામોમાં આ માટીનું વેચાણ થાય છે તેવી માહિતીઓ આવી. હવે એક્યુરેટ કોર્પોરેશન કંપનીને કોન્ટ્રાક્ટ મળેલો છે અને સ્વયંભૂએ આ કોન્ટ્રાક્ટ સ્વીકાર્યો હોય ત્યારે પાતરવેણી ગ્રામ પંચાયત એની મંજૂરી આપી હોય અને અમારી ટીમ ત્યાં પહોંચે છે કે ભાઈ સુજલામ સુફલામ અંતર્ગત તમે આ યોજના હેઠળ જ્યારે આ માટીનું ખોદકામ થઈ રહ્યું છે તો કેટલા ફૂટ ઊંડું ખોદવાની પરવાનગી મળી છે, કેટલું પહોળું ખોદવાનું છે, એનો માપદંડ તો હોઈ શકે. અને અત્યાર સુધી તમે કેટલા ડમ્પર માટી તમે ખોદી છે અને આ માટી ક્યાં છે, કેટલા રૂપિયાની વેચી છે. પરંતુ તલાટીને ફોન કરીએ છે, સુજલામ સુફલામ પાતરવેણી ગામની વાત આવે એટલે તલાટી ફોન કટ કરી દે છે. સરપંચ મળતા નથી અને ગામની સીમમાં જ્યાં માટી કામ ખોદાય છે ત્યાં બીજા બધા જ લોકો બેઠા હોય છે. તમે વિચારો કે જ્યારે પારદર્શકતા વાળું કામ હોય અને સરકારની યોજના હેઠળ ખોદાતું હોય ત્યારે આ માટી ગામના વિકાસ માટે, ગામના હિત માટે, કોઈ બાગ બગીચો બનાવવો હોય, ગામમાં કોઈ પુરાણ કરવું હોય તો આ માટીનો ઉપયોગ થાય. એકાંદરે કદાચ આ માટીનું વેચાણ પણ થાય તો પણ ગામના વિકાસ માટે થાય. પરંતુ એવી કોઈ જ જાતની જે કહેવાય કે સરકારી ચોપડે નોંધાણ વગરની અધધત જે કહેવાય કે ભ્રષ્ટાચારથી ભરેલું આ માટીકામ જોવા મળી રહ્યું છે, જેમાં ગામના જયદીપસિંહ ઠાકોર દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો. તેમને મીડિયાનું સંબોધન પણ કર્યું અને તેમને વારંવાર જે કહેવાય કે અવાજ ઉઠાવતા દરેક સરકારી અધિકારીઓને લેખિતમાં પત્ર વ્યવહાર પણ કરવામાં આવ્યો, પરંતુ કોઈ જવાબ આપવા તૈયાર નથી. આંકડાકીય માહિતી સૂત્રો પ્રમાણે એવી પણ છે
કે 2.5 થી 3 કરોડ રૂપિયાનું આ માટી ખોદકામ થઈ ચૂક્યું છે અત્યાર સુધી, અને હજુ તો ચાલુ જ છે. હવે બીજી એક વાત આપણે નવાઈની એ છે કે જ્યારે આ યોજનામાં ખોદકામ થાય ત્યારે એક સરકારી નીતિ નિયમોને આધીન જ્યારે મજદૂરો જે કામ કરતા એક્યુરેટ કંપની, તેમાં 5 કે 6 વાગ્યા પછી આ ખોદકામ ન થાય, કારણ કે આ ખાસ ખનીજ સરકારી, પરંતુ અહીંયા તો આખી રાત ખોદકામ ચાલતા હોય છે અને ભારે વાહનો એટલે કે ડમ્પરો દ્વારા આ માટીની હેરાફેરી થતી હોય છે. એટલું હદે ખોદકામ થઈ ચૂક્યું છે કે પૂરની પરિસ્થિતિ સર્જાય તો પાતરવેણી ગામમાં જો બહાર આવે તો હવે જે વડોદરાની પરિસ્થિતિ હતી તેવી જ પરિસ્થિતિ આ પાતરવેણી ગામની થાય તો નવાય નહીં. ચલો, ખોદકામ ની એક માપદંડ પ્રમાણે બીજાના ખેતરને નુકસાન પણ ન થવું જોઈએ, કારણ કે વ્યવસ્થાના ભાગરૂપે એ પણ ધ્યાન રાખવાનું હોય છે. પરંતુ બીજાના ખેતરોમાંથી આ વાહનો કાઢવા, બીજાના ખેતરોની બાઉન્ડ્રી સુધી પહોંચી જવું, એટલે કોઈ પણ જાતની કાયદો ને ન્યાય વ્યવસ્થાની ધાકબીક વગર આ સુજલામ સુફલામ યોજનાનો ગેરલાભ લઈ પાતરવેણી ગામના સરપંચ હોય કે એક્યુરેટ કંપની હોય કે પછી એમાં જે કંઈક લોકો સંડોવાયેલા હોય, આ તમામ લોકોના મિલીભગતના કારણે અત્યારે ત્યાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. હવે વડોદરા જિલ્લા કલેક્ટર જાતે જો રૂબરૂ ત્યાં જાત તપાસ કરે તો જ ખબર પડે કે અહીંયા કેટલું મોટું કૌભાંડ થયું છે. જો કે જનરપન ન્યૂઝની ટીમ ત્યાં પહોંચી અને ત્યાં જોયું, એટલે હવે ઉચ્ચ અધિકારીઓને પણ અમે જઈને તેના પણ નિવેદન લઈશું, તેમને પણ મળીશું કે સાહેબ, સુજલામ સુફલામ યોજના પાતરવેણી ગ્રામ પંચાયત દ્વારા આ ખોદકામ થયું છે, કેટલા ફૂટ ખોદકામ થયું છે, કેટલી માટી નીકળી છે, માટીનું કેટલું વેચાણ થયું છે, આ માટી ક્યાં નાખવામાં આવી છે, ક્યાં ગઈ છે, એનું કોઈક તમારી પાસે લેખિતમાં પુરાવા હોય તો આ જનતા સમક્ષ મૂકો. પરંતુ કોઈ પણ જાતની હાલમાં કોઈ અધિકારી આના વિશે બોલવા તૈયાર નથી. બધા જ ના મોઢે તાળા મારી દીધા છે. હવે જોવાનું રહેશે કે ટૂંક સમયમાં વધારે પડતો ઘટસ્ફોટ થાય અને અમે વધારે ખુલાસા સાથે બીજો અહેવાલ પ્રસ્તુત કરીએ અને એમાં કેટલા લોકો આમાં નામ જોગ સાથે સંડોવાયેલા છે તેની પણ અમે તમને માહિતી આપીશું. ગામના સરપંચ પેપરમાં પોતે લેખ છપાવડાવે છે, હું ગામના વિકાસમાં કામ કરું છું, મારી બોડી, મારું આ. અરે ભાઈ, ગામના વિકાસમાં ખોદાયેલી માટી તમે બાજુના ગામમાં વેચો છો, તરસાલી ગુરુકુળમાં નાખો છો, રાત દિવસ કામ થાય છે, તમારા ચોપડામાં તમારા તલાટી બોલવા તૈયાર નથી. તમારી પાસે જે લેખિતમાં આવેલું જે કાગળ છે જેમાં તમને મંજૂરી મળી છે તેમાં સ્પષ્ટપણે ચોખ્ખું લખેલું છે કે રોજે રોજનો અહેવાલ ગામના તલાટીએ પોતાના ચોપડામાં મેન્શન કરવો. તમે કરો છો મેન્શન? પરંતુ આ તો અંધેરી નગરી ગંડુ રાજા જેવો વહીવટ છે. જોવાનું રહેશે વડોદરા કલેક્ટર આમાં કેટલી જલ્દી લાલાક કરે છે અને પોતાના તાબાના અધિકારીઓને, ટીડીઓ, ડીડીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, આ તમામ પાતરવેણી ગામમાં જઈને આ માટી કૌભાંડને ખુલ્લું પાડે છે કે કેમ તે જોવાનું રહ્યું. બીજા અહેવાલમાં અમે જલ્દી મળીશું વધારે ખુલાસા સાથે. ત્યાં સુધી તમે ખાલી આ વિડીયો, ફોટોગ્રાફ, આ જે નકલી પાવતીઓ તમે જુઓ, ફોટોગ્રાફમાં કેવું રીતે ઉલ્લુ બનાવે છે લોકોને અને લોકો ઉલ્લુ બનતા હોય છે. આપણે બીજા અહેવાલમાં જલ્દી મળીશું. ધન્યવાદ, નમસ્કાર.